સર, તમે એવી માહિતી આપી શકો કે કયા રિપોર્ટ્સ છે એ ખાલી પેટે કરાવવા જોઈએ અને કયા રિપોર્ટ્સ ભરેલા પેટે એટલે કે જમ્યા પછી પણ કરાવી શકાય? મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે ખાલી પેટે કરતા હોય છે. એના 1-2-3 કારણ હોય છે. એક તો જે એમાં સ્ટમકની અંદર એ જે ખાલી હોય તો એનું સારું પિક્ચર આવી શકે. એવી રીતે આંતરડાની અંદર બી જો ફૂડ પાર્ટિકલ્સ ને બધું હોય તો એ અમારે જે માહિતી જોઈતી હોય છે એની સાથે કન્ફ્લિક્ટ કરે કે એની સાથે અવરોધ ઊભા કરતું હોય છે. અમુક કિસ્સા એવા હોય છે કે જેની અંદર અમે એવું કહીએ કે તમારે વધારે પાણી પીને આવવાનું, કે ફોર એક્ઝામ્પલ સ્ટોન થયા હોય અને સોનોગ્રાફી કરાવવાની હોય, કાં પછી બ્લીડરની અંદર અમારે ડિસ્ટેન્ડ કરવું હોય ત્યારે અમે ચોક્કસ એવું કહીએ કે વધારે પાણી પીવાનું છે. પણ 80% કેસમાં વધારે અમે ભૂખ્યા પેટે કહેતા હોઈએ છીએ. પાણી વધારે પીવડાવે તો એકવાર દર્દી ત્યાં આવે એના પછી પણ અમે આપી શકતા હોઈએ છીએ, પણ પેટ ભૂખ્યું પાછું ન કરી શકીએ. એટલે મોટાભાગના કિસ્સામાં એવું કહીએ કે તમારે 3 કલાક કે 6 કલાક માટે ભૂખ્યા પેટે આવવું, કાં પછી વધારે પાણી પીને આવવું.